બધાને જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય માતાજી। આજે આપણે બનાવવાના છે મગની ફોતરાવાળી દાળ, છિલકાવાળી દાળ, આપણે ગુજરાતીમાં ફોતરા કહીએ। હવે આ રાઈ અને જીરું બંને છે એ આપણે નાખી દઈશું। પછી આપણે આમાં તેલ નાખી દઈશું। તેલ આપણે 1-1.5 પળી જેટલું નાખીશું, બહુ વધારે તેલ નથી નાખવું। તમે ઘીમાં પણ વઘાર કરી શકો છો। આપણે અહીંયા તેલ લીધું છે। હવે આપણે આ લવિંગ છે અને લીલા મરચાં છે એ નાખી દઈશું। તમાલપત્રથી આ 2 સૂકા મરચાંથી હવે આપણે અહીંયા નાખી દઈશું આપણે ડુંગળી સમારી છે, આપણે એક નાની ડુંગળી સમારી છે એ આપણે અહીંયા નાખી દઈશું। તમે લસણ ડુંગળી ના ખાતા હો તો ના નાખશો તો પણ દાળ ટેસ્ટી જ આવશે। પછી અહીંયા મેં લસણની 5-6 કળી છે, એક લીલું મરચું છે અને મીઠા લીમડાના પાન છે। મીઠા લીમડાના પાન કેલ્શિયમથી ભરપૂર હોય છે, એટલા માટે બહુ જ આપણે આમ નાખીએ છીએ તો આપણે ખાતા નથી અને કાઢી નાખીએ છીએ। આવી રીતે જો ક્રશ કરી દઈએ, આપણે ખાણીમાં કૂટી નાખીએ તો આનાથી શું થાય છે કે સ્વાદ બહુ દાળનો વધે છે। મીઠી લીમડાના પાન, લસણ અને લીલું મરચું એ કૂટી નાખીને નાખ્યું છે। તમે દાળ, કઢી એ બધામાં જો મીઠું લીમડાની 2 ડાળખી તમે અંદર ખાણીના અંદર કૂટી નાખો અને પછી નાખો ક્રશ કરીને, તો દાળ કે કઢીનો સ્વાદ ડબલ થઈ જાય છે। અને મીઠા લીમડામાં કેલ્શિયમ પણ ભરપૂર હોય છે, જે આપણા શરીર માટે બહુ ફાયદાકારક છે। તો અહીંયા આપણે જોઈશું, આપણે અહીંયા દાળ છે, ફોતરાવાળી દાળ છે એ આપણે બાફી દીધી છે। હવે આપણે આમાં મસાલા કરીશું। તો મસાલામાં આપણે કરીશું લાલ મરચું, અહીંયા આપણે લીલું મરચું તો નાખ્યું જ છે એટલે આટલી અડધી ચમચી જેટલું જ નાખશું। તમને સ્પાઇસી વધારે ભાવતું હોય તો તમે વધારે નાખી શકો છો। અહીંયા હળદર પાવડર આપણે આટલો 1/4 ટેબલ સ્પૂન એટલે કે અડધાની અડધી ચમચી લીધું છે। અને ધાણા જીરું પાવડર હું ડબલ લઉં છું। અહીંયા 1 ચમચી જેવું લીધું છે અને બીજો અડધી ચમચી જેવું લઉં છું। હવે આ બધું મિક્સ આપણે કરી દીધું। આ ફોતરાવાળી દાળ છે એ તો બહુ જ પૌષ્ટિક છે આપણે, અને બહુ ફાયદાકારક છે। પેલી દાળ આપણે ખાઈએ છીએ મગની મોગર દાળ ફોતરા વગરની, પણ ફોતરાવાળી બહુ જ પૌષ્ટિક છે। એ આપણા શરીર માટે બહુ સારી, પાચન થવામાં બહુ પણ સરળતાથી પાચન થઈ જાય છે। કોઈ બીમાર વ્યક્તિ હોય તો પણ આપણે એને મગની ફોતરાવાળી દાળની ખીચડી કાં તો મગની ફોતરાવાળી દાળ અને ભાત ને એવું આપતા હોઈએ છીએ, એટલે કે બહુ સારી છે દાળ, ફોતરાવાળી દાળ। અને આ ગરમીના સમયમાં આવી ફોતરાવાળી દાળ આપણે બનાવીએ, દાળ ભાત, તો પચવામાં પણ સારા હોય છે। હવે આ અહીંયા આપણો મસાલો છે સતળાઈ ગયો છે। હવે આપણે અહીંયા દાળ અંદર નાખી દઈશું, બાફેલી દાળ। તો આ દાળ આપણે અંદર બાફેલી દાળ નાખી દીધી છે। હવે થોડું પાણી પણ રેડી દીધું છે। મીઠું તો આપણે બાફતી વખત નાખ્યું જ હતું, પણ થોડું કેક અહીંયા 1 ચમચી જેવું પહેલાં નાખ્યું હતું, અત્યારે અડધી ચમચી નાખશું સ્વાદ અનુસાર। અને પાછું આપણને એવું લાગે ચાખીએ તો ઓછું લાગે તો તમે નાખી શકો છો સ્વાદ અનુસાર મીઠું, બરાબર। હજી અહીંયા થોડું આપણે અહીંયા પાણી એડ કરીશું, કેમ કે અહીંયા થોડું આપણે અડધો ગ્લાસ જેટલું પાણી લઈ લીધું છે। હવે આને થવા દઈશું, દાળને 5 મિનિટ આપણે થવા દઈશું।
તો આપણી આ દાળ ઉકળી અને તૈયાર થઈ ગઈ છે. મસ્ત એક રસ થઈ ગયો છે દાળનો. હવે આપણે આમાં ટામેટાં એડ કરી દઈશું. એક ટામેટું કાપ્યું છે તે એડ કરી દઈશું. આપણે તેલમાં ટામેટાનો વઘાર કરતા નથી. આપણે દાળ થઈ જાય એટલે ટામેટાં ઉપરથી આપણે નાખી દઈએ છીએ. ટામેટાં નાખી અને આપણે ગેસ ઓફ કરી દઈશું, બંધ કરી દઈશું દાળ, અને બાઉલમાં આપણે દાળને લઈ લઈશું. આ દાળ તમે બાજરીના રોટલા સાથે, મકાઈના રોટલા સાથે, ભાત સાથે, જુવારના રોટલા સાથે ખાશો, રોટલી સાથે, પરાઠા સાથે, ભાત સાથે, તો તમને મજા પડી જશે. અને આ દાળ પણ બહુ જ, મગની દાળ પચવામાં બહુ જ સરળતાથી પચી જાય છે. અને ઉનાળામાં આપણે રાતે આ મગની દાળ અને ભાત બનાવીએ તો ખાવાની મજા આવી જાય છે. હવે આપણે આમાં કોથમીરથી ગાર્નિશિંગ કરીશું. હવે આપણે આમાં કોથમીરથી તો આપણે ગાર્નિશ કરી દીધી છે. ઉપર આપણે લીંબુ નીચોવી દઈશું. લીંબુ નીચોવાથી દાળમાં સોનામાં સુગંધ પડે એવી રીતે દાળ ખાવાની પણ મજા પડી જાય છે. એકવાર તમે ચોક્કસથી આ દાળ ટ્રાય કરજો અને પછી મને કહેજો કે કેવી આવી. અને જો તમે અલગ સ્ટાઇલથી બનાવતા હોય તો કોમેન્ટમાં લખીને જણાવજો મને. તો આજના વિડીયોના એન્ડિંગમાં કહીશ કે આ વિડીયો અપનાવીએ, વ્યસનથી દૂર રહીએ, સ્વદેશી ચીજ વસ્તુ અપનાવીએ, દરેક જીવ માત્ર પર દયાભાવ રાખીએ અને આપણું ઘર સાફ રાખીએ, જેવી રીતે જાહેર રસ્તાઓ અને દરિયા કિનારો, નદી, તળાવ બધું સ્વચ્છ રાખીએ, ટ્રાફિકના નિયમોનું પાલન કરીએ. અને જય જવાન, જય કિસાન, જય વિજ્ઞાન અને જય ગુરુદેવ.